નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો ભારતીય હવામાન વિશે મોટો અપડેટ આવ્યો છે, જેમાં આજે 13 જેટલા રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે। જેમાં IMD એટલે કે ભારતીય હવામાન વિભાગે આગામી 24 કલાક માટે ઉત્તરાખંડમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે પશ્ચિમ ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। તો જ્યારે અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં પણ ભારે પવન સાથે ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે। તો આ ઉપરાંત નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમમાં અને ત્રિપુરા સહિતના પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં પણ અલગ અલગ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા દર્શાવી છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર ગુજરાતના હવામાનને લઈને પણ લેટેસ્ટ આગાહી સામે આવી છે, જે અનુસાર રાજ્યમાં ભારે વરસાદ આવ્યા બાદ ચોમાસાની ગતિ ધીમી પડી ગઈ છે। તો હવામાન વિભાગની નવી આગાહી અનુસાર રાજ્યના વિવિધ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરી છે। જો કે હાલ રાજ્યમાં ક્યાંય પણ અતિભારે અથવા તો ભારે વરસાદની સંભાવના દર્શાવવામાં આવી નથી। તો જ્યારે 11 અને 12 જુલાઈ દરમિયાન કચ્છ, ઉત્તર પ્રદેશ, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા નોંધાઈ શકે છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે કપાસ પકાવતા ખેડૂતો માટે ખુશ ખબર। જ્યાં દોસ્તો દેશમાં કપાસનું ઉત્પાદન વધારવા માટે ભારત સરકારે અમલમાં મૂક્યું છે મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી, જેનો ગુજરાતના ખેડૂતોને પણ મોટા પાયે લાભ મળશે। તેમજ કપાસનું વાવેતર કરતા ખેડૂતોને આ મિશન હેઠળ મળશે હેક્ટર દીઠ ₹14,000 સુધીની ઇનપુટ સહાય। તો આ સાથે જ રાજ્યમાં કપાસનું વાવેતર ધરાવતા 21 જેટલા જિલ્લાઓના 1 લાખ હેક્ટરથી વધારે વિસ્તારોને આવરી લેવાનો પણ લક્ષ્યાંક રાખ્યો છે। તો સહાય મેળવવા માટે ખેડૂતોએ આજથી જ ઓનલાઈન આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે રાજ્ય સરકારનો મોટો નિર્ણય। જ્યાં દોસ્તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવી રચાયેલી વાપી, મહેસાણા, પોરબંદર, મોરબી, ગાંધીધામ, નડિયાદ, આણંદ, નવસારી અને સુરેન્દ્રનગર સહિતની 9 જેટલી મહાનગરપાલિકાઓને આગામી 5 વર્ષ સુધી જાહેર હિતના 11 જેટલા વિકાસ પ્રોજેક્ટ માટે સરકારી જમીન વિના મૂલ્યે જ ફાળવવાનો નિર્ણય કર્યો છે। તો જેમાં ફાયર સ્ટેશન, વોટર તેમજ ગટર પ્રોજેક્ટ, વેસ્ટ મેનેજમેન્ટ, ટાઉન હોલ સહિતની સુવિધાઓ ઝડપથી વિકાસવા માટે આ નિર્ણય લેવાયો છે। તો તેનાથી શહેરને પણ વિકાસનો વેગ મળશે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। અમદાવાદ અને વડોદરા એક્સપ્રેસ વે 8 લાઇનનો બનશે। જ્યાં દોસ્તો અમદાવાદ અને વડોદરા વચ્ચેના 93 કિલોમીટર લાંબા એક્સપ્રેસ વેને 4માંથી હવે 8 લેનમાં વિસ્તૃત કરવાની કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે। તેમજ CM ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી વચ્ચે યોજાયેલી બેઠકમાં વર્ષ 2027થી કામગીરી શરૂ કરવાની પણ ખાતરી આપવામાં આવી છે। તો અમદાવાદના AUDA અને વડોદરાના VUDA ના નવા રિંગ રોડ પ્રોજેક્ટ માટે પણ કેન્દ્ર સરકારે 50% આર્થિક અને ટેકનિકલ સહાય પણ આપશે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો સોના અને ચાંદીના ભાવમાં થયો ઘટાડો। જ્યાં દોસ્તો અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવના કારણે સોના અને ચાંદીના ભાવમાં ફેરફારો જોવા મળી રહ્યા છે। તો MCX ઉપર સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે, જેમાં સોનાનો ભાવ ₹1,000 ઘટીને ₹1,44,200 પ્રતિ 10 ગ્રામ ઉપર જોવા મળ્યો છે, જ્યારે ચાંદીમાં ₹3,500નો ઘટાડો થઈને ₹2,22,800 પ્રતિ કિલોગ્રામ ઉપર ટ્રેડ કરી રહી છે।
તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે 36 ઇંચ વરસાદની આગાહી છે। જ્યાં દોસ્તો પૂર્વ એશિયામાં ટાઇફૂન 22 તાઇવાન, જાપાન અને દક્ષિણ પૂર્વ ચીન તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે। તો વાવાઝોડાના પગલે જાપાનના સાકીશીમા ટાપુઓમાં હાઈ એલર્ટ પણ જાહેર કરાયું છે। તેમજ 162 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવનથી વરસાદ, પૂર અને ભૂસ્ખલનની પણ આશંકા વ્યક્ત કરાઈ છે। ઓકિનાવામાં ઇમારતોમાં વીજ પુરવઠો પણ ખોરવાયો છે, જ્યારે જાપાન એરલાઇન્સ અને ઓલ નિપ્પોન એરવેઝે મળીને 260 થી વધારે ફ્લાઇટ્સને પણ રદ કરતા મુસાફરો પ્રભાવિત થયા છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। ગુજરાતમાં 15 જેટલી બેઠકો ઉપર પેટા ચૂંટણીઓ જાહેર થઈ છે। જ્યાં દોસ્તો ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ખાલી પડેલી 15 જેટલી બેઠકો માટે પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે, જે 28 જુલાઈએ મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની બેઠકો માટે મતદાન થશે। તો જ્યારે મતગણતરી 30 જુલાઈએ યોજાશે, તો ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 14 જુલાઈ તેમજ ચકાસણી 15 જુલાઈ અને ઉમેદવારી પાછી ખેંચવાની પ્રક્રિયા 16 અને 17 જુલાઈએ પૂર્ણ થશે। ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો ભારતીય સેનાની તાકાતમાં થશે વધારો। જ્યાં દોસ્તો ભારતીય સેનાની મારક ક્ષમતા વધારવા માટે રક્ષા મંત્રાલયે 1600 કરોડ રૂપિયાના ટેન્ડરને મંજૂરી આપી છે। તો હવે સેના માટે 100 કિલોમીટરની રેન્જની 840 આધુનિક કામિકેઝ ડ્રોન ખરીદવામાં આવશે। તો આ મોટી ડીલ માટે કુલ ઓર્ડરના 64% ભાગ ટાટાને મળ્યો છે, જે સંપૂર્ણ રીતે સ્વદેશી ALS સિરીઝ ડ્રોનને સપ્લાય કરશે। તો નિબે ડિફેન્સને પણ આ ઓર્ડરનો 36% હિસ્સો મળ્યો છે, જે ઇઝરાયેલી ટેકનોલોજી ઉપર આધારિત ડ્રોન સપ્લાય કરશે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ફોન, ટીવી અને લેપટોપો થશે સસ્તા। જ્યાં દોસ્તો કેન્દ્ર સરકારે સ્માર્ટફોન, ટીવી તેમજ લેપટોપ જેવા મોંઘા ઉપકરણો ખરીદીને લઈને મોટી રાહત આપી છે। તો ભારત સરકારે આ ઉપરાંત ઉપકરણોમાં ઉપયોગમાં થતા મટીરિયલ્સ ઉપર બેઝિક કસ્ટમ ડ્યુટીને ખતમ કરી દીધી છે, જેના કારણે ઉપકરણો બનાવવા સસ્તા થશે। તો જેનો ફાયદો ગ્રાહકોને મળી શકે છે। તો આ પહેલાં પણ ડિસ્પ્લે પાર્ટ્સ અને લિથિયમ આયન જેવા સેલ્સ માટે પણ ભારત અને ચીન તેમજ વિયેતનામ ઉપર પણ નિર્ભર રહેતું હતું। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। દવાઓ ઉપર ભારત સરકારની મોટી જાહેરાત। જ્યાં દોસ્તો ભારત સરકારે ડ્રગ્સ રૂલ્સ 1945માં મોટો સુધારો કરતા આલ્કોહોલ માત્રાવાળી ઓરલ દવાઓ એટલે કે સિરપ એટલે કે ટોનિક અને શેડ્યુલ H1 શ્રેણીમાં સામેલ કરી છે। એટલે કે હવે ઇથેનાઇલ આલ્કોહોલની માત્રા 12%થી વધુ અને જે પણ દવા 30 ml થી વધુના પેકિંગમાં આવે છે, તે હવે ડોક્ટરની રસીદ વગર વેચી શકાશે નહીં। તો વધુમાં દુકાનદારને પણ તેનો રેકોર્ડ પણ રાખવાનો પડશે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। રામ મંદિરમાં નવું સંકટ, તો 23ના રાજીનામા। જ્યાં દોસ્તો અયોધ્યા રામ મંદિરમાં દાનની ગણતરી કરતા 23 જેટલા કર્મચારીઓને એક સાથે રાજીનામા અપાતા હડકંપ મચી ગયો છે। તો કામના કલાકો 6 થી વધારીને 9 કલાક કરવા, રજાઓ ઘટાડવી અને માસિક પગાર ₹14,700 થી ઘટાડીને ₹8,000 થી ₹11,000 કરવાના વિરોધમાં આ નિર્ણય લેવાયો છે। તેમજ ગઈકાલથી માત્ર 13 જેટલા કર્મચારીઓ હાજર રહેતા દાનની ગણતરી ખોરવાઈ હતી। તો હવે પોલીસ વેરિફિકેશન બાદ જ નવી ભરતી કરાશે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। વડોદરામાં બનશે હાઈટેક વાઇલ્ડ લાઈફ સફારી પાર્ક। જ્યાં દોસ્તો વડોદરા મહાનગરપાલિકા દ્વારા ઇકો ટુરિઝમને પ્રોત્સાહન આપવા માટે આજવા ખાતે 150 એકર જમીન ઉપર અત્યાધુનિક વાઇલ્ડ લાઈફ સફારી પાર્ક બનાવવાની મંજૂરી મળી ગઈ છે। તો આ પ્રોજેક્ટ આગામી 1.5 થી 2 વર્ષમાં પૂર્ણ થશે। તો જ્યાં સિંહ, વાઘ ઉપરાંત જીરાફ અને ઝીબ્રા પણ જોવા મળશે। તો આ પાર્કથી વાર્ષિક ₹100 કરોડની કમાણી અને 4,500 નવી નોકરીઓની તકો પણ ઊભી કરવાનું લક્ષ્ય રાખ્યું છે।
ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો પીએમ મોદીની મોટી જાહેરાત. જ્યાં દોસ્તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં ક્રિકેટ ગ્રાઉન્ડની મુલાકાત લીધી હતી. તો આ દરમિયાન રમતગમત ક્ષેત્રે ઐતિહાસિક નિર્ણય લેતા જાહેરાત કરી છે કે આ વર્ષે ડિસેમ્બર મહિનામાં ઓસ્ટ્રેલિયાની પ્રખ્યાત બિગ બેશ લીગની ઓપનિંગ મેચ ભારતના ચેન્નઈમાં રમાશે. તો આ સાથે જ બંને દેશો વચ્ચે રમતગમત, ટેકનોલોજી અને સ્પોર્ટ સાયન્સ ક્ષેત્રે સહયોગ વધારવા માટે સ્પોર્ટ કોલેબોરેશન રોડમેપ પણ લોન્ચ કરાયો છે. ત્યાર પછીના દોસ્તો આગળના બીજા સમાચાર શેર માર્કેટ વિશે પણ મળ્યા છે. તો ભારતીય શેર બજાર તેજી સાથે બંધ થયું છે. જ્યાં દોસ્તો વૈશ્વિક બજારોના સકારાત્મક સંકેતોના પગલે ભારતીય શેર બજારમાં પણ જોરદાર તેજી જોવા મળી છે. જેમાં BSE સેન્સેક્સ 827 પોઈન્ટ ઉછળીને 77,570 અંક ઉપર બંધ થયો છે. જ્યારે નિફ્ટી 245 પોઈન્ટના વધારા સાથે 24,210 અંક ઉપર બંધ થયો છે. તો આઈટી ક્ષેત્ર બજારોને સૌથી વધારે ટેકો આપ્યો છે. જેમાં ટેક મહિન્દ્રા, HCL, ટીજ તેમજ TCSના શેરોમાં મજબૂત ખરીદી જોવા મળી હતી.